એનાથી તો કોઈ આદિ અનાદિ નહીં. તો શિવનું છે પાર્વતીને કીધેલું ભૈરવ વિજ્ઞાન ભૈરવ તંત્ર. એ વિજ્ઞાન ભૈરવ તંત્રની બુદ્ધે વાંચન ને બધું એવું કર્યું. એના સાથે યોગ છે ને એવું શિવે પાર્વતીને કીધું કે શ્વાસ જે જાય છે અને શ્વાસ પાછી આવે છે ને એ જગ્યાએ તમે ફોકસ કરી શકો ને તો તમે પરમાત્માને જાણી શકો. એટલું ઇઝી છે. ઇવન એ વાક્ય સમજણ નહીં પડતી સાધકો માટે. એટલે બુદ્ધે શું કર્યું, એના કપડાં કાઢી લીધા. બુદ્ધે કીધું તું ખાલી શ્વાસ પ્રત્યે અવયવ થાય. એટલે એ અનાસક્તિ યોગ કર્યો એમણે. બુદ્ધે અલગ નહીં કીધું પણ એમને ચેલા કહે શકે બુદ્ધ. ઇવન તિબેટિયન બુદ્ધિસ્ટ એ લોકો બી આ બિલીવ કરે. ભૈરવ તંત્રથી આવ્યું છે. ગોસો કેટલી ક્લેરિટી. તમારું શું કહેવું છે? બસ સાંભળીને મગજમાં વિચારી રહ્યો છું. ઇનપુટ આલો જે આલો. આઝાદી બધા ને. તમને આ જગ્યા વિશે શું કહેવું છે? જગ્યા વિશે આપણે જગ્યા વિશે અને કેલ્ક્યુલેશન વિશે થોડું બે શબ્દ બોલ. કુદરત વચ્ચે બેઠા છે, સ્વર્ગનો આનંદ છે. કેલ્ક્યુલેશન તો ઠોઠિયા વાળું નહીં ભાઈ, હોશિયાર વાળું. એકાઉન્ટન્ટ વાળું. રોજ ઠોઠ્યું ત્યાં વાળો માણસ આજે હોશિયાર ગણિત આપી ગયો. વાહ, ખરેખર સારું. વાતનું બેકગ્રાઉન્ડ એવું છે કે ઉત્પલભાઈ એવું સમજતા હતા કે ભાઈ આ બાપુ છે એ રોજ મજા જ કરે છે અને ઠોઠિયા બધાને કહે એટલે ઠોઠિયા ભાષા એટલે કે આ ઠોઠિયો જ હશે, આ રખડી ખાય છે ને નવરો બે લવારી કરે છે ને આ બુધના. એ કે મને એમ કે આ બહુ હોશિયાર નહીં હોય, હશે પૈસા બનાવેલા હશે. પણ આજે એમને પેપર ઉપર કંઈક પ્લાનિંગ બતાવ્યું. કોણ? એકાઉન્ટિંગ પ્લાનિંગ કે ગિફ્ટ સિટીના બિલ્ડરનો. હાઉ ટુ ઇન્વેસ્ટ. હા, કે ભાઈ અહીંયા અમેરિકામાં કઈ રીતે તમે 5-6 લાખનું ઇન્વેસ્ટ કરી તમારો પગાર બી કાઢો એમાંથી અને ઘરે તમે એમાંથી લઈ લો, બરાબર, લોન લઈને. એટલે એ ભાઈ ચોંકી ગયા કે હું તો એવું સમજતો હતો કે તમે તો ઠોઠિયા છો, રોજ રખડી ખાઓ છો. આ તો કે એકાઉન્ટન્ટ જેવી વસ્તુ બતાવી એવું કહે છે. સીએ જેવું. એટલે કે આજે હું ચોંકી ગયો કે હું તો એવું સમજતો હતો કે આ ઠોઠિયો જ છે, આ તો કે હોશિયાર છે. પણ આ કુદરત જગ્યામાં તો સાહેબ આમ એવું લાગે કે પરમ આનંદ, વેકેશન જેવું, શાંતિ. ક્રિસમસનું લાઇટિંગ કરેલું છે અહીંયા આ ટાઈગરની જગ્યા પેન્ટેટ્રીમાં. તમને હું શિવસેનાના ક્રેડેન્શિયલ આલીશ, તમે પોતે જ નાખી દેજો એમાં. અને આનંદની આ પળો કેમેરામાં લીધી છે જે કે નિરાંતથી કેવી વાતો કરીએ, ગપ્પા મારીએ, આ 10 વર્ષ પછી ફરી જોવામાં આવશે.